ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુતની અંદર વ્હીટસ્ટોન બ્રિજ અથવા તો વ્હીટસ્ટોન બ્રિજ અથવા તમે આ પ્રમાણે પણ ઉચ્ચાર કરી શકો વ્હીટસ્ટોન બ્રિજ એક વૈજ્ઞાનિકનું નામ છે. તેને એક સિદ્ધાંત બનાવ્યો અને એ સિદ્ધાંતને કહેવામાં આવે વ્હીટસ્ટોન બ્રિજ. મિત્રો, આ સવાલ ખૂબ આઈએમપી રહેશે બોર્ડની પરીક્ષા માટે. અને આનો જે સિદ્ધાંત, આ સિદ્ધાંત પરથી, આના પ્રિન્સિપલ પરથી સરસ મજાના તમે એમસીક્યુ અને એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. પરંતુ આ સવાલને સમજતા પહેલાં એક આયુર્વેદિક મંત્ર એટલે કે કિર્ચોફના નિયમોની સમજ પૂરેપૂરી હોવી જોઈએ. તો સૌ પ્રથમ એ મંત્રોની ચર્ચા કરીશું કે નંબર 1, કિર્ચોફનો પ્રથમ નિયમ. તો એને ટૂંકમાં આ પ્રમાણે યાદ રાખી શકો કે જંક્શન આગળ ભેગા થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. ઉદાહરણ તરીકે I1, I2, I3, I4 અને I5, એટલે કે સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો, આ નિયમ માટે તમે સિમ્પલ વિચારી શકો કે જેટલા પ્રવાહ જંક્શન પર આવતા હોય એટલો પ્રવાહ સામે જંક્શનથી દૂર જશે. એટલે કે જો તમારી પાસે 100 રૂપિયા હોય તો તમે 100 રૂપિયા જ વાપરી શકવાના છો, 110 વપરાવાના નથી. તો બસ એ બેઝ પર તમે વિચારી શકો કે જેટલા આવશે એટલા જશે. અને બીજી એક બાબત, કિર્ચોફનો બીજો નિયમ. તો આની અંદર મિત્રો સંજ્ઞા પદ્ધતિ ખાસ સમજી લઈશું કે માઇનસ અને પ્લસ, જો માર્ગ આ દિશામાં હોય એટલે કે એ થી બી હોય અને બેટરીના વોલ્ટેજ ધારો કે E, જો માર્ગ આ દિશામાં હોય એટલે કે માઇનસથી પ્લસ એટલે પ્લસ E લખીશું. અને જો માર્ગ આ તરફ હોય એટલે કે બી થી એ એટલે તમે કઈ તરફ ગયા? માઇનસ તરફ. તો ત્યારે સંજ્ઞા કરીશું માઇનસ E. અને કોઈ રેઝિસ્ટન્સ હોય એટલે કે કોઈ અવરોધ, એની અંદર વહેતો પ્રવાહ I હોય, એનો પોતાનો અવરોધ R. તો આના કેસમાં પણ સંજ્ઞા પદ્ધતિ ખાસ સમજવી કે માર્ગ આ દિશામાં હોય એટલે એ થી બી પ્રવાહની દિશામાં વોલ્ટેજનો ડ્રોપ થાય છે માટે લખાય માઇનસ IR. અને એની વિરુદ્ધ દિશામાં એટલે ઓછા વોલ્ટેજથી વધારે વોલ્ટેજ એટલે કે પ્લસ IR. તો મિત્રો ખાસ યાદ રાખીશું કે કિર્ચોફનો પહેલો નિયમ એટલે જંક્શન આગળ ભેગા થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે એટલે કે જેટલો આવતો પ્રવાહ એટલો જતો વિચારીશું. ત્યારબાદ સંજ્ઞા પદ્ધતિ જોઈશું કે માર્ગમાં જો માઇનસથી પ્લસ તરફ જઈએ તો પ્લસ E અને માર્ગમાં જો પ્લસથી માઇનસ તરફ જઈએ તો માઇનસ E. પ્રવાહની દિશામાં માઇનસ IR, પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ IR. આ મિત્રો મૂળ મંત્રો રહેશે. આ પોઈન્ટ થોડી સમજાતા હોય, તમને આ પોઈન્ટ થોડાક સમજાતા હોય તો તમે વ્હીટસ્ટોન બ્રિજને સારી રીતે સોલ્વ કરી શકો. વ્હીટસ્ટોન બ્રિજની અંદર ટોટલ 4 અવરોધો અને 1 ગેલ્વેનોમીટર. કંઈક આ રીતે વિચારી શકો કે A, B, C અને D. EB વચ્ચે ઉદાહરણ તરીકે R1 અવરોધ અથવા તો R2 બી લઈ શકો. AD ની વચ્ચે ધારો કે R1 અવરોધ, R3 અને R4. B અને D વચ્ચે ગેલ્વેનોમીટર અને A અને C વચ્ચે એક બેટરી જોઈન્ટ કરીશું. માઇનસ અને પ્લસ.
મિત્રો આ ટાઈપનું તમને પરિપથ જ્યાં ત્યાં જોવા મળે તો સમજવાનું કે વિસ્ટન બ્રિજ પરિપથ કહીશું આને. અને આનો એક બીજો પરિપથ કહેવાશે કે સમતોલન વિસ્ટન બ્રિજ પરિપથ, એને પછી જોઈશું. હવે પ્રવાહનું વિતરણ, ધારો કે બેટરીના પ્લસ છેડામાંથી ધારો કે આઈ જેટલો પ્રવાહ નીકળ્યો હોય તો તમે પ્રવાહનું વિતરણ પોતાની રીતે કરી શકો. ધારો કે આની અંદર વહેતો પ્રવાહ I1, આની અંદર વહેતો પ્રવાહ I2. વિસ્ટન બ્રિજ જ્યારે મિત્રો સંતુલનમાં હોય એટલે કે બેલેન્સવાળી સ્થિતિમાં હોય ત્યારે આ ભાગમાં વહેતો પ્રવાહ શૂન્ય સ્વીકારવાનો હોય છે. એટલે કે હવે બી આગળથી આ બાજુ કેટલો પ્રવાહ ગયો આપણને ખબર નથી, પણ અહીંયા ધારી લઈએ કે R4ની અંદર પસાર થયેલો પ્રવાહ ધારો કે R4 હોય તો એમાં I4 લખીશું, અને આની અંદર વહેતો પ્રવાહ ધારો કે I3. જો આરામથી યાદ રહેશે કે R1ની અંદર ધારો કે I1, R2ની અંદર ધારો કે I2, R4ની અંદર I4, R3ની અંદર I3. અને આના સિવાય પણ તમે બીજું કોઈ વિતરણ કરી શકો. અને ગેલ્વેનોમીટરની અંદર વહેતો પ્રવાહ ધારો કે IG. સામસામેના શિરોબિંદુઓ વચ્ચે અનુક્રમે એટલે કે બી અને ડીની વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલ છે, જેથી આને કહી શકાય ગેલ્વેનોમીટર ભુજા. તે જ રીતે એ અને સી વચ્ચે બેટરી જોડેલી છે તો તેને કહી શકાય બેટરી ભુજા. મિત્રો પ્રવાહનું વિતરણ તમે પોતાની રીતે કરી શકો, આના સિવાયનું પણ લઈ શકાય. એવું જરૂરી નથી કે R1, R2, R4, R3. તમે ઉદાહરણ તરીકે R1 અહીંયા લખી શકો, R2 અહીંયા લખી શકો, કઈ બી રીતે લખી શકો. પણ આ ટાઈપની તમને સર્કિટ દેખાય તો એવું સમજવું કે વિસ્ટન બ્રિજ પરિપથ. આની અંદર એક ખૂબ મહત્વની કન્ડિશન કે સમતોલન સ્થિતિ. આ સવાલની આ મહત્વની કન્ડિશન સમતોલન સ્થિતિ એટલે શું કે ગેલ્વેનોમીટરની અંદર વહેતો પ્રવાહ 0 હોય, એટલે કે આ શાખાની અંદર પ્રવાહ ન જતો હોય ત્યારે સર્કિટનું નામ બદલાઈ જશે સમતોલન વિસ્ટોન બ્રિજ અથવા તો વિસ્ટન બ્રિજ. જ્યારે આ શાખામાં પ્રવાહ વહેતો હોય અને તમને નોર્મલી જે ફિગર દેખાતી હોય ત્યારે એમ કહી શકો વિસ્ટન બ્રિજ. પરંતુ જ્યારે આ શાખાની અંદર પ્રવાહ વહેતો નથી ત્યારની સ્થિતિ એટલે એવી સમજવાની કે સમતોલન વિસ્ટન બ્રિજ. મિત્રો વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીને તમે અજ્ઞાત અવરોધ શોધી શકો. બીજો કે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને મીટર બ્રિજ પણ બનાવવામાં આવે છે. તો IG બરાબર 0 હોવું એને કહેવાશે વિટસ્ટોન બ્રિજ સમતોલન સ્થિતિ. તો ફિગરની અંદર તમે બી અને ડી બિંદુ માટે જંક્શનનો નિયમ લાગુ પાડતા. તો જંક્શનનો નિયમ શું કે બી તરફ કેટલો પ્રવાહ આવ્યો I2, બીથી કેટલો ગયો I4. તો લખી શકાય I2 = I4. તે જ રીતે ડી માટે વિચારો, કેટલો પ્રવાહ આવ્યો I1, કેટલો ગયો I3. તો ફિગર પરથી લખી શકાય I1 = I3. અને આની શરત સોલ્વ કરવા માટે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીશું, એટલે કે લૂપનો નિયમ. તો કોઈ પણ લૂપ પસંદ કરી શકો તમે. ઉદાહરણ તરીકે A, B, D અને A. તો ચલો A થી B તરફ પ્રવાહની દિશામાં -IR એટલે I2 R2. આ ભાગમાં કોઈ પ્રવાહ નથી અને ગેલ્વેનોમીટરનો અવરોધ ધારો કે 0 લઈએ, અથવા તો આ ભાગમાં પ્રવાહ 0 સ્વીકારવાનો રહેશે સમતોલન સ્થિતિમાં, એટલે 0. D થી A તરફ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે +IR એટલે કે I1 R1. અને કિર્ચોફનો બીજો નિયમ એટલે ફરીને પાછા ત્યાં જ આવીએ તો વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર
નો તફાવત શૂન્ય હોય છે એટલે કે 0. આ પદ સામે જશે તો I1R1 ઇઝ ઇક્વલ ટુ I2R2. સમીકરણ નંબર 1. મિત્રો ફરીથી આ ભાગ માટે લૂપનો નિયમ લાગુ પાડીશું. કોઈ બી સમઘડી દિશામાં કે વિષમઘડી દિશામાં તમે માર્ગ પસંદ કરી શકો, બી, સી, ડી અને બી. તો ચલો ફરીથી એકવાર બી થી સી પ્રવાહની દિશામાં એટલે -I4R4, પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે +I3R3 અને આ શાખામાં પ્રવાહ 0 એટલે કે 0 ઇઝ ઇક્વલ ટુ 0. બીજી એક બાબત કે આ પદ સામે જશે તો પ્લસ થઈ જશે, તો I3R3 ઇઝ ઇક્વલ ટુ I4R4. મિત્રો સમીકરણ 1ને ફરીથી એકવાર લખીશું. ત્યારબાદ જંક્શનના નિયમ પરથી I2 બરાબર I4. આગળ જે સમીકરણ હતું I4ની જગ્યાએ I2 લખી શકાય અને I3ની જગ્યાએ I1. તો હવે સમીકરણ 1 અને 2નો ગુણોત્તર, 1 અને 2નો ગુણોત્તર, ગુણોત્તર લેવાથી I1 કેન્સલ એટલે R1/R3 ઇઝ ઇક્વલ ટુ R2/R4. જો આ શરતનું પાલન થાય એટલે કે R1/R3 ઇઝ ઇક્વલ ટુ R2/R4 તો ગેલ્વેનોમીટરની અંદર વહેતો પ્રવાહ શૂન્ય હોય છે એટલે કે વ્હિસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં કહી શકાય. આને મિત્રો આ સ્વરૂપે પણ લખી શકાય R1/R2, આને સામે જવા દો, અને R3/R4 અથવા તો R1/R4 ઇઝ ઇક્વલ ટુ R2/R3. તો આને 3 રીતે તમે લખી શકો અલગ અલગ રીતે. આનો વ્યસ્ત પણ તમે કરી દો તો ટૂંકમાં ટોટલ 6 રીતે વિચારી શકાય. હવે આ સમીકરણ પરથી જોઈ શકો કે જો તમારી પાસે કોઈ પણ 2 અવરોધ હોય અને ત્રીજો કોઈ અવરોધ અજ્ઞાત હોય અને માનો કે R3 એવો પસંદ કરવામાં આવે કે ગેલ્વેનોમીટરની અંદર વહેતો પ્રવાહ શૂન્ય થાય, તો તેવી પરિસ્થિતિમાં આ સૂત્રનો ઉપયોગ કરીને અજ્ઞાત અવરોધને શોધી શકાય. એટલે પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું કે MCQમાં પૂછાઈ શકે કે વ્હિસ્ટન બ્રિજનો ઉપયોગ શું. એક તો એના સિદ્ધાંતનો ઉપયોગ કરીને મીટર બ્રિજ બનાવી શકાય, અજ્ઞાત અવરોધ શોધી શકાય. મિત્રો આ ફિગર પરથી જોઈ શકાય કે R1/R2 એટલે કે R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4. તો તમે આ ફિગરની અંદર ધ્યાનથી જુઓ કે આમ ગુણોત્તર લીધો હોય એવું લાગે, એટલે કે નીચેથી ઉપર સામ સામેના શિરોબિંદુ, અથવા બીથી પણ વિચારી શકો, આમ પણ ગુણોત્તર લઈ શકાય. R2/R4 ઇઝ ઇક્વલ ટુ R1/R3. ઓકે, અથવા એની વિરુદ્ધ દિશામાં પણ વિચારી શકો, અથવા સામ સામેના અવરોધ ગુણાશે એટલે કે R2/R3 બરાબર R1/R4. કોઈ પણ રીતે વિચારો, કારણ કે આ સમીકરણને તમે અલગ અલગ રીતે લખી શકો.